બેનું ગાય સીતાને તોરણ રામ પધાર્યા. સીતાને તોરણ રામ પધાર્યા. આ બાજુ બધી બેનું ગીત ગાય અને ઓલી છોકરી દાંત ભેહે. એ રામ છે કે રાવણ મને ખબર છે. કેટલી વાર ફોનમાં બાંધ્યો છે. લગ્નમાં કેટલું ખોટું બોલાય એનું કઈ નક્કી નહીં. પણ અહીંયા કહ્યું કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ વિરાત્મ તુલ્યમ. પ્રભુ, આ દુનિયાની કઈ સ્ત્રી એવી હોય કે તમારું કુળ સારું, તમારું શીલ ચારિત્ર સારું, તમારું રૂપ સારું, તમારી વિદ્યા સારી, તમારી વય એવડી છે, તમારી પાસે સંપદા એવડી છે, સોનાની દ્વારિકા છે, તમારામાં તાકાત એવડી છે, તમારી અંદર કરુણા ભરી છે અને તમારી અંદર તમામ આ સર્વગુણ સંપન્ન આપ છો, તો આ દુનિયાની કઈ સ્ત્રી તમને પતિ તરીકે સ્વીકાર ન કરે? રૂકમણીએ ભગવાનને પત્ર લખી નાખ્યો, પ્રભુ મેં આપને સ્વીકાર કર્યા છે. પછી મેં આપને કહ્યું હતું 7 શ્લોકોનો એ પત્ર છે, પણ એમાંથી 2 શ્લોકો મને વધારે પડતા પસંદ, પેલા 2 અને છેલ્લા 2. વચમાં તો એવું કીધું છે કે તમારે લેવા આવી હોય તો મને આ બુદ્ધિ ભગવાનને એમ કહે છે, તમે લેવા જો મારો સ્વીકાર કરતા હોય પત્રને સાંભળીને, તો એમ ન કહેતા કે તમે આવી જાઓ, મેં તમારો સ્વીકાર કર્યો છે. તમારે મને લેવા આવી પડશે અને લેવા આવો તો જરાક ધ્યાન રાખીને આવજો, વિચાર કરીને આવજો. અહીંયા કાંઈ તમારે ખાલી મને લઈ જવાની એમ જ નથી. અહીંયા ખાંડાના ખેલ છે, કારણ કે મારી આજુબાજુમાં કેટલાય રાજાઓ છે અને એ રાજાઓની મધ્યમાંથી તમારે મને લઈ જવાની છે. આ બુદ્ધિ ભગવાનને એમ કહે છે કે કેટલાય રાજાઓની મધ્યમાંથી. કોણ રાજા? તો કહે છે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર. આ બધા જ રાજાઓની મધ્યમાં હું બેઠી છું અને મધ્યમાંથી તમારે મને લઈ જવાની છે. આ બધામાંથી તમે મને છોડાવી શકશો? બુદ્ધિ ભગવાનમાં ક્યારે લાગે? આ બધામાંથી છૂટે, નિર્ભય બને ત્યારે પરમાત્મામાં લાગે છે. તમે મને લેવા આવજો. ભગવાનને પત્ર લખ્યો અને એકમાં લખ્યું તમે મને લેવા આવો તો હું તમને થોડીક મદદ કરું. અંતઃ પુરાંતર ચરી મય નિત્ય બંધુ સ્ત્વામુદ્રુહે કથમિતિ પ્રવદામ્યુપાયમ. પ્રભુ, અંતઃ પુરાંતર ચરીમ નિહત્ય બંધુ. અમારા પરિવારની, અમારા કુળની એક પરંપરા છે કે અમારે દીકરીને લગ્ન થાય ત્યારે દીકરીને માં ભવાનીની કુળદેવીની યાત્રા કરવાની હોય. પૂર્વે દ્યુરસ્તિ મહતી કુલદેવી યાત્રા. કુળદેવીની યાત્રાએ જવાનું હોય, મારે માતાજીની પૂજા કરવા જવાનું હોય. અને તમે જો મને લેવા આવો તો હું જ્યારે માતાજીની પૂજા કરવા જાઉં ત્યારે મને ગામની બહારથી તમે મને લઈ જાજો. અહીંયા બુદ્ધિ ભગવાનને, આત્મા ભગવાનને એમ કહે છે પ્રભુ જેવા તેવા સમય ન આવશો. હું જ્યારે પવિત્ર સ્થાનમાં તમારી પૂજામાં બેઠો હોઉં ત્યારે મારું મન સ્થિર હોય, પવિત્ર હોય, આવા સમય લઈ જાજો. 1 મહિનાથી હું હોસ્પિટલમાં ખાટલામાં પડ્યો હોઉં, આવી અપવિત્ર જગ્યામાંથી મને લેવા ન આવશો. તમારે મને લેવા જ આવવું હોય તો પવિત્ર સ્થાનોમાંથી લઈ જાજો. આ બુદ્ધિ ભગવાનને પ્રાર્થના કરે છે. યસ્યં બહિર્નવવધૂર ગિરિજા મુપેયાત. હું ગિરિજા એટલે માતાજીની પૂજા કરવા જાઉં ત્યારે તમે મને લઈ જાજો. હું પવિત્ર હોઉં, તમારી પૂજામાં બેઠો હોઉં, પવિત્ર સ્થળમાં બેઠો હોઉં, પવિત્ર વિચારોમાં હોઉં, ત્યારે મને લઈ જાજો. આટલું કહ્યા પછી રૂકમણીએ છેલ્લે ભગવાનને બહુ સુંદર પત્રમાં લખ્યું છે. રૂકમણી એમ કહે છે તો તમે આવો એની વાત થઈ ગઈ પૂરી. અહીંયા તમે આવો તો આટલી વસ્તુ ધ્યાન રાખજો. પણ કદાચ તમે ન આવો, તમારો નિર્ણય નામાં હોય, જો કે નહીં જ હોય, મને ભરોસો છે મારા પત્રમાં કે તમે આ મારો પત્ર વાંચીને ના જ નહીં પાડી શકો. પણ કદાચ તમારો જવાબ નામાં હોય તો મારી વાત હવે સાંભળજો.
જો તમારો જવાબ ના હોય તો ની વાત છે, આ નકર વાત નથી. આ યસ્યામ દ્રિપંકજરજ સ્નપનમ મહાંતો. પ્રભુ યસ્યામ દ્રિપંકજ, તમે સાંભળો, તમારો જવાબ ના હોય તો મારી વાત સાંભળો. તમે નહીં આવો ને તો હું એમ માનીશ કે તમે મારો સ્વીકાર નથી કર્યો. હું મરી જઈશ પણ મારો હાથ બીજાના હાથમાં નહીં આપું. આ રૂકમણી ભગવાનને કહે છે, હું મરી જઈશ પણ મારો હાથ બીજાના હાથમાં નહીં આપું. બીજાના નામની ચૂંદડી નહીં ઓઢું હવે હું. આમ આ રૂકમણી ભગવાનને કહે છે. પણ આધ્યાત્મિક અર્થમાં બુદ્ધિ ભગવાનને એમ કહે છે, પ્રભુ તમે નહીં આવો ને તો હું વ્રત કરીશ, હું ઉપવાસ કરીશ, હું પૂજા કરીશ. આમ કરતા કરતા પણ હું મૃત્યુ પામી જઈશ, પણ હવે હું બીજામાં નહીં લાગુ, કોઈ દિવસ બીજામાં નહીં જાઉં. મારું મન આપનામાં સ્થિર થયું છે, મેં આપનો સ્વીકાર કર્યો છે, હવે હું બીજાનો સ્વીકાર ન કરી શકું. તમે નહીં આવો તો હું મારો પ્રાણ ત્યાગી દઈશ, પણ બીજાના હાથમાં તો મારો હાથ નહીં જ આપું. આટલો પત્ર વાંચ્યા પછી સુદેવ નામના બ્રાહ્મણે પ્રશ્ન કર્યો, કહો પ્રભુ તમારો શું જવાબ છે આ પત્રને સાંભળીને? તમારો જવાબ શું છે? અને ભગવાને કહ્યું, સાચું કહું, મને હમણાંથી નિંદર ન થતી, મને જ નકરા રૂકમણીના વિચારો આવે છે. તથા હમપી તચ્ચિતો નિંદ્રાં ચ ન લભે નિશ્રી. મને રાત્રે નિંદ્રા પણ નથી આવતી, મને પણ રૂકમણીના વિચાર આવે છે. હવે મને એના સ્વપ્ન આવે છે. ભગવાન એવું કીધું એટલે સુદેવ નામના બ્રાહ્મણે કહ્યું, પ્રભુ આ ક્યાંનો નિર્ણય, કે તમને નિંદર નથી આવતી ને સપના આવે છે? હા, તથા હમપી તચ્ચિત્તો નિંદ્રા. મને નથી નિંદર આવતી, મને એના સ્વપ્ન આવે છે. સુદેવ નામના બ્રાહ્મણ કે પ્રભુ આ ક્યાંનો જવાબ તમારો? નિંદર ન આવે ને સ્વપ્ન આવે? ભગવાન કે યા યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. એક જ મારો પ્રશ્ન, એક જ જવાબ છે. મને ભજે છે એને હું ભજું છું, મને જે યાદ કરે છે એને હું યાદ કરું છું. ભગવાને સ્વયં ભગવદ્ ગીતામાં કહ્યું છે, તથામ ભજામ્યહમ. મને જે ભજે, તામ તથૈવ ભજામ્યહમ. મને જે ભજે એને હું ભજું. તો આવો રૂકમણીનો પત્ર. અને ભગવાન 4 ઘોડાવાળો રથ લીધો. શેવ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના 4 ઘોડા હતા. આ 4 ઘોડાઓને લઈ ભગવાન ગયા રૂકમણીનું હરણ કરવા. ભગવાન ત્યાં કુંડિનપુરમાં જઈ અને રૂકમણીનું હરણ કરીને લાવ્યા. અને અંતે ભગવાનના લગ્ન થયા. એ કથા મેં આપને ગઈકાલે પણ કરી હતી. ભગવાનના શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ. રૂકમણીનો ભાઈ રૂકમી એની બેનને પાછી લેવા માટે જાય છે. અને એ સમય ભગવાન કૃષ્ણને મારવાની તૈયારી કરે. કારણ કે પ્રતિજ્ઞા કરી નીકળ્યો તો મારી બેનને લઈને ન આવું તો પાછો ન આવું. અને ભગવાન દાઉજી મહારાજે કનૈયાના હાથમાંથી રૂકમીને છોડાવ્યો. પણ રૂકમીના માથાના અડધા વાળ, અડધી મૂછ અને અડધી દાઢી એની કાપી નાખી, એને અપમાનિત કર્યો. રૂકમી પોતે અંતે ગામમાં ન ગયો અને નવું ભોજગઢ નામનું એક ગામ વસાવ્યું અને ત્યાં આગળ રહ્યો છે. ત્યારબાદ ઘણો સમય પસાર થયો. ભગવાનને ત્યાં રૂકમણી દ્વારા એક દીકરાનો જન્મ થાય. દીકરાનું નામ છે પ્રદ્યુમ્ન મહારાજ. પ્રદ્યુમ્ન મહારાજનું પ્રાગટ્ય થયું. અને પ્રદ્યુમ્ન એટલે સાક્ષાત કામદેવ છે. અને એ પ્રદ્યુમ્ન મહારાજ એમણે સમરાસુર નામનો એક જે કામ છે એનો ભગવાન પ્રદ્યુમ્ન મહારાજે ઉદ્ધાર કર્યો. ત્યારબાદ ભગવાનના અનેક લગ્નો થયા. એમાં અષ્ટપટરાણીઓમાં પહેલું લગ્ન ભગવાનનું રૂકમણી સાથે, બીજું લગ્ન ભગવાનનું સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે, ત્રીજું લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે પરણ્યા ભગવાન. ત્યારબાદ સૂર્યતનયા કાલિંદીને ભગવાન પરણ્યા છે. કાલિંદી એટલે હજી એકવાર કાલિંદી એટલે કેટલા લોકોને ખબર છે?
ભગવાન કૃષ્ણના પત્ની હતા કાલિંદી, ખબર છે ને? કાલિંદી એટલે યમુનાજી, એટલે કહ્યું યમને મહારાણી કી જય. તો સૂર્ય કન્યા ભગવાન કાલિંદીને પરણ્યા છે. ત્યારબાદ ભગવાન સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને છેલ્લે મિત્રવિંદાને પરણ્યા. આમ અષ્ટપટરાણીઓ ભગવાનની થઈ. ભૌમાસુર નામનો એક અસુર, એમણે 16,100 કન્યાઓને પોતાના કેદખાનામાં કેદ કરી ભગવાનને એ તમામે પ્રાર્થના કરી ભગવાનને છોડાવે છે. અને અંતે એ બધી જ સ્ત્રીઓ ભગવાનને ફરી પાછી પ્રાર્થના કરે, પ્રભુ હવે અમને કોણ સ્વીકારશે? અમારા લગ્ન નતા થયા ત્યારે અમારા પિતાશ્રીને ત્યાંથી અસુરે હરણ કર્યું. આજ અસુર પાસે તમે અમને છોડાવ્યા અને હવે અમે અમારા બાપને ઘર જઈએ, અમારો હાથ કોણ પકડશે? આપ અમારા પર કૃપા કરો, આપ અમારો સ્વીકાર કરો. અને અંતે ભગવાને 16,100 કન્યાઓનો હાથ ગ્રહણ કર્યો. ભગવાનના કુલ લગ્ન થયા 16,108. ભગવાનના 16,108 લગ્ન થયા. સમય ઘણો વ્યતીત થયો. એમાં પ્રદ્યુમ્ન મહારાજે રૂકમીની દીકરી સાથે લગ્ન કર્યા છે. એને ત્યાં જે દીકરો થયો એનું નામ છે અનિરુદ્ધ મહારાજ. અનિરુદ્ધ મહારાજના લગ્ન રૂકમીના દીકરાની દીકરી સાથે થયા છે. અને એમાં જ્યારે એ લગ્નમાં દાઉજી મહારાજ અને રૂકમી વચ્ચે જ્યારે ઝઘડો થયો અને એ ઝઘડામાં દાઉજી મહારાજે રૂકમીના માથામાં એક ભૂંગળ માર્યું અને એને મોતને ઘાટ ઉતાર્યો છે. ભગવાન કૃષ્ણના હાથે મરતો બચાવ્યો એને જ દાઉજી મહારાજે માર્યો છે. રૂકમીનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ અનિરુદ્ધ મહારાજના બીજા લગ્ન થયા છે બાણાસુરની દીકરી ઉષા સાથે. કન્યા એક, વરાજો એક, લગ્ન 3 વાર. પહેલી વાર સ્વપ્નમાં લગ્ન કર્યા, બીજી વાર ઝરૂખામાં લગ્ન કર્યા અને ત્રીજી વાર ધામધૂમથી બધા જ પરિવારજનોની હાજરીમાં લગ્ન થયા. આ ઉષાહરણની કથા છે. કદાચ મારા ખ્યાલથી લગભગ બેનોએ આ કથા સાંભળી હશે. લગભગ આના જેવી બીજી કથા છે આપણે તમે જે સાંભળી ઓખાહરણ. કેટલા લોકો ઓખાહરણ સાંભળી? આ બાજુ આવું કઈ આવે નહીં. મને લાગે વર્ષે વર્ષે એકાદું કઈક કામ કરજો આ બાજુ આવું. ઓખાહરણની કથા તો મારે તમને બીજું તો કઈ પૂછાયું છે નહીં. ઉષારણની કથા સાંભળી કોઈ? ઓખારણ કોણે સાંભળ્યું? એના જેવી ઉષારણની કથા કોને કોને સાંભળી? કોઈ નહીં. આ બે એક જ કથા છે, એ જ મોટી વ્યથા છે. આપણે શબ્દનો અપભ્રંશ કર્યો છે, ઉષારણમાંથી કરી નાખ્યું ઓખાહરણ. તો એ બાણાસુરની દીકરી ઉષા સાથે અનિરુદ્ધ મહારાજના લગ્ન થયા. ત્યારબાદ ભગવાન કૃષ્ણના પત્ની જાંબવતી, જાંબવતીનો દીકરો સાંબ, અને એ સાંબ દુર્યોધનની દીકરી લક્ષ્મણા સાથે પરણ્યા છે, એની સાથે લગ્ન કર્યા છે. ઘણો સમય વ્યતીત થયો અને એમાં બરાબર પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો છે. રાજસૂય યજ્ઞમાં બધા રાજાઓ જીતાયા, પણ એક જરાસંઘે અનેક રાજાઓને કેદ કરી અને પોતાના કેદખાનામાં રાખ્યા હતા. એ જરાસંધ હજી જીતાયો નહોતો. તો ભગવાન કૃષ્ણ જ્યારે રાજસૂય યજ્ઞમાં આવે છે ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું, પ્રભુ એક જરાસંધ હજી જીતાયા નથી, શું કરવું? અને ત્યારે ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમસેન બ્રાહ્મણના વેશમાં જરાસંધ પાસે જાય છે. જરાસંધ પાસે જઈ અને જ્યારે એનો દાન લેવાનો વારો આવ્યો ત્યારે માગ્યું કે અમને દ્વંદ્વ યુદ્ધ આપો. દ્વંદ્વ યુદ્ધ માગ્યું એટલે જરાસંધ ઓળખી જાય છે કે આ યુદ્ધને માગનારા કોઈ દિવસ બ્રાહ્મણ ન હોઈ શકે. બ્રાહ્મણ યુદ્ધને માંગે જ નહીં. પણ અંતે ઓળખી ગયા આ તો વાસુદેવ કૃષ્ણ છે. અને જરાસંઘ કહે છે કે કૃષ્ણ તમે ગમે તેટલા વેશ બદલીને આવો
પણ હું તમને ઓળખી જ જાઉં. તમારી સાથે યુદ્ધ નહીં કરું. આ તમે બ્રાહ્મણના વેશમાં આવ્યા છો ને કંઈક માગવા માટે આવ્યા છો, યાચક બનીને આવ્યા છો. હું ખાલી હાથ નહીં જવા દઉં. હું તમને આપવા માટે તૈયાર છું. પણ હું તમારી સાથે યુદ્ધ નહીં કરું, કારણ કે તમે તો કાયર છો, ડરપોક છો, રણ મેદાનને છોડીને ભાગી જનારા છો. એટલે તમારી સાથે યુદ્ધ નહીં કરું. બીજી વાત, અર્જુન, હું તારી સાથે યુદ્ધ નહીં કરું. કારણ અર્જુન, તું ઉંમરમાં મારાથી બહુ નાનો છે. જો યુદ્ધ કરવું હોય તો હું ભીમસેન સાથે યુદ્ધ કરવા તૈયાર છું. ભીમસેનનું નામ એવું, ભીમસેને સીધું ભગવાન સામે નજર કરી, પ્રભુ આમાં હોળી નાળિયેર મને હું કામ બનાવો છો? ભગવાન કહે છે, ભીમસેન તમે યુદ્ધ કરો, પણ તમે જ્યારે યુદ્ધ કરો ત્યારે નજર મારી સામે રાખજો. તમને દુઃખ નહીં થાય. અને અંતે ભગવાનની ઈચ્છાથી ભીમસેને યુદ્ધ કર્યું અને ભીમસેનના હાથે ભગવાને જરાસંધનો ઉદ્ધાર કરાવ્યો, વધ કર્યો. એ કથા બતાવી. રાજસુ યજ્ઞની તૈયારી થઈ અને સભા ભરાણીની સભાની અંદર એક પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે આ રાજસુ યજ્ઞમાં અગ્રપૂજા કોની કરીશું? કોઈ કહે ઇન્દ્રની કરીએ, કોઈ કહે ચંદ્રની કરીએ, કોઈ કહે વરુણદેવની કરીએ. બધા અલગ અલગ દેવતાઓના નામ આપે. એમાં એક નવયુવાન ઉભો થયો અને નવયુવાન કહે છે કે આ રાજસૂય યજ્ઞમાં જો કોઈ અગ્રપૂજાને લાયક હોય તો એ માત્ર ને માત્ર દ્વારિકાવાળા ભગવાન કૃષ્ણ પોતે છે. જેટલા લોકો બેઠા હતા ને બધાએ આ પ્રસ્તાવને વધાવ્યો, પણ એક માણસ ઉભો થયો, શીશમની લાકડી જેવો. ગોવાળિયાની અગર પૂજા ન થાય, ચોરની અગર પૂજા ન થાય, કોઈકની સ્ત્રીના હરણ કરી આવે એની અગ્ર પૂજા ન હોય. આ કોણ હતો? પરણવા ગયો હતો ને ખાલી હાથ આવ્યો, શિશુપાલ. ભગવાન માટે બોલે છે. યાદવો એને સાવધાન કરે છે, પણ યાદવોને ભગવાન કૃષ્ણએ સાવધાન કર્યા કે યાદવો તમે ચિંતા ન કરો, મારે અને શિશુપાલને એક હિસાબ નક્કી થયો છે. એટલે મેં મારા ફૈબાને વચન આપ્યું છે કે તમારો છોકરો મારા 100 અપરાધ કરશે, 100 ગાળ દેશે, ત્યાં સુધી માફ કરી શકીશ, પછી એને માફ નહીં કરું. પછી એને માફ નહીં કરું. ભગવાને પણ શિશુપાલને સમજાવ્યો, પણ શિશુપાલ ન સમજ્યો અને અંતે 99 ગાળ સમાપ્ત થઈ. ભગવાને 100મી ગાળ વખતે સાવધાન કર્યો, બસ શિશુપાલ હવે આગળ ન બોલીશ. પણ કહેવાય છે કે જેનો કાળ નજીક આવ્યો હોય ને એને પછી કોઈની વાત માને નહીં. જેનો વિનાશ નજીક આવ્યો છે એ કોઈની વાત ન માને. અંતે ન માન્યો, ભગવાનને 100 ગાળ આપી અને 101મી ગાળ જે આપવા ગયું ભગવાને સુદર્શન ચક્ર વહેતું કર્યું અને ભરી સભામાં પેલા શિશુપાલનું મસ્તક ધડથી અલગ કર્યું. શિશુપાલનો વધ કર્યો ભગવાને, શિશુપાલનો ઉદ્ધાર થયો છે. ત્યારબાદ રાજસુ યજ્ઞ સમાપ્ત કરાયો. શાલ્વને ખબર પડી શિશુપાલના વધની. દ્વારકા ઉપર એને ચઢાઈ કરી. પ્રદ્યુમ્ન મહારાજ ઘવાયા. ભગવાન દ્વારિકા આવ્યા. દ્વારિકા આવીને ભગવાને પોતે હવે યુદ્ધની દોર પોતાના હાથમાં લીધી અને શાલ્વના દિવ્ય વિમાનનો નાશ કર્યો ભગવાને. ત્યારબાદ શાલ્વનો નાશ કર્યો. પછી ભગવાને એની સાથે આવેલા અનેક રાજાઓ, દંતવક્ર અને વિદુરથને પણ ભગવાને માર્યા. એટલે અહીંયા આગળ શિશુપાલ અને દંતવક્ર ભગવાને માર્યા. એટલે શિશુપાલ અને દંતવક્રનો ઉદ્ધાર થયો. આ ત્રીજો જન્મ હતો જય અને વિજયનો. ભગવાને એનો ઉદ્ધાર કર્યો. ભગવાનના ધામના અધિકારી ફરી પાછા બન્યા. એ કથા બતાવી અને વળી પાછા આગળ જતા રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો છે કે બાપજી, મેં એવું સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણને કોઈ મિત્ર હતો, બ્રાહ્મણ મિત્ર. બ્રાહ્મણ મિત્ર હતો. મેં એવું સાંભળ્યું છે, આ વાત સાચી છે? સુખદેવજી મહારાજ કહે છે, હા રાજા, આ વાત સાચી છે.
ભગવાન જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ માટે ગયા ત્યારે પોરબંદરના એક સુદામા બ્રાહ્મણ ત્યાં અભ્યાસ કરવા આવ્યા હતા અને એ ભગવાનના અંતરંગ સખા છે, ભગવાનના બહુ સારા મિત્ર છે. અહીંયા આ કથામાં ભગવાનનો સખ્ય ભાવ બતાવ્યો છે. ભગવાનને મિત્રો પ્રત્યેનો કેટલો ભાવ છે અને મિત્ર પ્રત્યેની કેટલી ભાવના હોવી જોઈએ એ ભગવાન અહીંયા બતાવ્યું છે. તો બાપજી મને કથા સંભળાવો. અને એ સમયે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સુદામ ચરિત્રની કથા કહે, સાંભળ રાજા, હું તને કથા કહું. પોરબંદરના એક દરિદ્ર બ્રાહ્મણ હતા સુદામા. એમના પત્નીનું નામ છે સુશીલા. એમને 2 બાળકો છે. રહેવા માટે સારું મકાન નથી, જમવા માટે પૂરા અનાજ નથી અને અંગોને ઢાંકવા માટે પૂરા કપડાં નથી. પણ ભાગવતકાર એમ કહે છે કે તમે સુદામાને ગરીબ કહીને કોઈ ગાળો ન દેશો. એની પાસે ધન ન હતું પણ ભક્તિનું ધન તો અમાપ હતું. એટલે તો ભાગવતકારે સુદામાને પ્રશાંતાત્મા કહ્યા છે. શાંત નહીં, પ્રશાંતાત્મા. શાંત તો કોક દિવસે હજી ગરમ થઈ જાય પણ પ્રશાંત કદાપી ગરમ ન થાય. કોઈ દિવસ ગમે તેવી પરિસ્થિતિ આવે એ પ્રશાંત જ રહે, સ્થિર ધીર ગંભીર. ચિંતા કાપી ન કાર્યા. ભગવાન મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે ચિંતા કાપી ન કાર્યા. કોઈ દિવસ તમારે ચિંતા ન કરવી. આ ચિંતા ન કરતા હતા, કૃષ્ણનું ચિંતન કરતા હતા એવા સુદામદેવ બ્રાહ્મણ. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવીતમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. પ્રશાંતાત્મા અને જીતેન્દ્રિય, પોતાની ઇન્દ્રિયોને જેને વશ કરી છે. આમ જોવા જઈએ તો આ ધરતીનો સૌથી ધનવાનમાં ધનવાન માણસ સુદામા બ્રાહ્મણ છે. એની પાસે લક્ષ્મીનું ધન નથી છતાં પણ તમે જુઓ, આ દુનિયામાં અબજોપતિ માણસ, પૈસો અપાર હોય છતાં ભગવાન પાસે કોઈ દી એમ કીધું કે હવે કાંઈ ન દેતા? કોઈ દિવસ એમ કહ્યું ભગવાનને હવે કાંઈ ન જોતું? તોય શું કે હજી કંઈક આપજો, હજી કંઈક આપજો. સુદામા શા માટે મારી દ્રષ્ટિએ ધનવાન છે એનું એક જ માત્ર કારણ છે. આ દુનિયાનો તમામ વ્યક્તિ ભગવાન પાસે માગે છે, બધું હોવા છતાં માગે છે. જ્યારે સુદામાએ આ ધરતીનું સૌથી મોટામાં મોટું વ્રત છે અયાચક વ્રત, મરવું પણ કોઈની પાસે માંગવું નહીં, આ વ્રત સુદામદેવ બ્રાહ્મણે લીધું છે. તો આનાથી મોટો ધનિક આ દુનિયામાં હોય પણ કોણ શકે? સૌથી મોટો ધનિક બ્રાહ્મણ. એક વખતના સમયે ઘણા દિવસોના ઉપવાસ થઈ ગયા, દીકરાઓ ભૂખથી ટળવળતા હતા. માં સુશીલાને કહ્યું, માં બહુ ભૂખ લાગી છે, જમવાનું આપો ને. માની આંખમાં અશ્રુ ભરાઈ ગયા. આકાશ તરફ નજર કરીને કહ્યું કે હે ભગવાન, તમારે મને માં બનાવી હતી તો મારા દીકરાઓને હું જમાડી શકું એટલું અનાજ આપવું તું, ભોજન આપવું તું. અને જો તમારે આટલી જ ગરીબાઈ આપવી હતી તો તમારે મને ભોજન તમારે મને માં નહોતી બનાવી. મારા દીકરાઓનું દુઃખ મારાથી નથી જોયું જવાતું. સુશીલાને યાદ આવ્યું, મારા પતિ એક વખત મને એમ કહેતા હતા કે દ્વારિકાવાળા મારા મિત્ર છે. જો દ્વારિકાવાળા એના મિત્ર હોય તો દ્વારિકાવાળા તો અંતર્યામી છે. લાવો, મારા પતિદેવને કહું કે એ દ્વારિકા જાય, એના મિત્રને મળવા માટે જાય, અને મિત્રને મળવા જશે ને તો
તો દ્વારિકાવાળા એને ઓળખી જશે, એટલે પછી મારા પતિને એમને ખાલી હાથ નહીં આવવા દે. અને ખાલી હાથ નહીં આવવા દે. પોતાના પતિને કહ્યું, પતિદેવ, તમને યાદ છે તમે મને એકવાર એમ કહેતા હતા કે મારે એક મિત્ર છે? અરે હા સુશીલા, સાંદીપની ઋષિના આશ્રમમાં અમે ભણતા ને, તો ત્યાં આ દ્વારિકાવાળા છે, એ મારા મિત્ર છે, કનૈયો મારો મિત્ર છે. તો એક કામ કરો ને, તમે દ્વારિકા જઈ આવો ને તમારા મિત્ર પાસે. સુદામદેવ બ્રાહ્મણ કહે છે, અરે સુશીલા, તમે તો સમજુ છો, હું તમને શું સમજાવું? તમને તો ખબર છે કે મારે અયાચક વ્રત છે, હું મરી શકું પણ કોઈ પાસે માંગી ન શકું. સુશીલા કહે છે, હું તમને માંગવાનું ક્યાં કહું છું? હું તો માત્ર તમને તમારા મિત્રને મળવા જવાનું અને દ્વારિકાના નાથના દર્શન કરવા જવાની વાત કરું છું. તમારા મિત્રને મળતા આવો અને દ્વારિકાવાળાના દર્શન કરતા આવો. સુદામદેવ બ્રાહ્મણ એટલું બોલ્યા છે કે સુશીલા, તમે જો મને મારા મિત્રના મળવા માટે અને દ્વારિકાવાળાના દર્શન કરવાની વાત કરતા હોય તો દ્વારિકાવાળાના દર્શન કરવા મારે કઈ દ્વારિકા જવું પડે એવી જરૂર નથી. હું તો અહીંયા આંખો બંધ કરું ને તોય મને મારો દ્વારિકાવાળો દેખાઈ જાય છે. અહીંયા જ મને દેખાય છે. પણ સુદામાના મનમાં વિચાર આવ્યો કે મારી પત્ની અત્યાર સુધી મારી પાસે કોઈ દિવસ કશું માંગ્યું નથી. આ પહેલી વાર, આટલા વર્ષોમાં, લગ્નને આટલા વર્ષ થયા, પહેલી વાર કશું માંગ્યું છે. લાવ જાવ. પણ જવાનો વિચાર આવ્યો, પણ કહે છે ખાલી હાથ કેમ જાવ? કદાચ કનૈયાના લગ્ન થયા હોય અને એના બાળકો મારી પાસે આવે તો એને હું આપું શું? હું શું આપું એને? સુશીલા, ખાલી હાથ કેમ જાવું? અને કહેવાય છે કે સુશીલા પડોશમાં ગયા, એક ખોબો ચોખાના પૌવા લઈ આવ્યા છે ઉછીના, કે અમે લઈ આવશું ને એટલે તમને આપી જશું. ચોખાના પૌવા લઈ આવ્યા. ઘરમાં કપડાં તો હતા નહીં, પોતાની સાડી હતી અંગ ઉપર છેલ્લી, એમાંથી એક ટુકડો ફાડી એમાં પોટલી બનાવી અને સુદામ દેવના હાથમાં આપીને કહે છે કે લ્યો પતિદેવ, આ કનૈયા માટે લેતા જાઓ. થોડી વાર તો સુદામાને આમ પૌવા જોઈને થોડોક આમ ક્ષોભ થયો કે આ પૌવા લઈને કેમ જાવું? સુશીલા સમજી ગયા, કારણ કે સમજુ છે ને. એટલે સુશીલાએ સામે ચાલીને કીધું, સાંભળ્યું પતિદેવ, તમને આ પૌવા દેવામાં જરા શરમ આવે ને તો સાંભળો, કનૈયાના હાથમાં પૌવાની પોટલી આપજો અને એટલું કહેજો કે આ તારી ભાભીએ તારા માટે મોકલાવ્યું છે. તારી ભાભી આપ્યું તને. સુદામદેવ બ્રાહ્મણ, દુબળું પાતળું શરીર છે, પહેરવા માટેના પૂરા કપડાથી એક નાની પોતડી છે, ખંભે એક નાનું ફાળિયું છે, અને હાથમાં એક લાકડી અને ડાબા ખંભે જનોઈ છે. પગમાં પગરખા નથી પહેર્યા. સુદામદેવ બ્રાહ્મણ ચાલતા ચાલતા નીકળે છે. શ્વાસોશ્વાસની ક્રિયામાં એક જ માત્ર કામ થાય, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. એક જ માત્ર નામનો જપ થયા કરે છે. ચાલતા ચાલતા પોરબંદરની બહાર નીકળ્યા. ઘણા દિવસના લાંઘણ હતા, ઘણા દિવસના ઉપવાસ હતા, એટલે ચાલી શક્યા નહીં. થોડું ચાલ્યા ને ત્યાં એ થાકી ગયા. એક વૃક્ષની નીચે તેઓ બેસી ગયા અને એમને નીંદર આવી ગઈ. વિચારમાં ને વિચારમાં કે હું ક્યારે પહોંચીશ દ્વારિકા, પહોંચીશ કે નહીં પહોંચું કોને ખબર છે.
આવા અનેક વિચારોના વમળોમાં સુદામદેવ બ્રાહ્મણ નિંદ્રાને આધીન થઈ ગયા. આ બાજુ ભગવાને ગરુડજીને મોકલ્યા છે અને ગરુડજીને કહ્યું, જાઓ પોરબંદરના માર્ગ ઉપર એક સુદામદેવ બ્રાહ્મણ સુતા છે એક વૃક્ષ નીચે, એને લઈ અને દ્વારિકાની બહાર એક વૃક્ષ નીચે સુવાડી દો. જાઓ. ગરુડજી આજ્ઞાનું પાલન કર્યું. સુદામાને લઈ અને દ્વારિકાની બહાર વૃક્ષ નીચે સુવાડ્યા. ઘણીવાર સમય પછી જાગ્રત અવસ્થામાં આવેલા સુદામદેવ બ્રાહ્મણ ફરી પાછા ચાલવા લાગ્યા. થોડું ઘણું ચાલ્યા ને ત્યાં એક નવી નગરી દેખાય છે. ત્યાં નવી નગરી દેખાણી એટલે એમને વિચાર કર્યો, આ કયું શહેર આવ્યું છે, આ કઈ નગરી હશે? સામે આવેલા વટે માર્ગોને પ્રશ્ન કર્યો, ભાઈ આ કયું શહેર છે, કઈ નગરી છે? ભૂદેવ, આ તો દ્વારિકા છે. દ્વારિકા છે? સુદામદેવ બ્રાહ્મણને આમ આશ્ચર્ય થયું, આટલું જલ્દી દ્વારિકા આવી ગયું? એને ભરોસો ન બેઠો એ વાતમાં. એટલે ચાલતા ચાલતા વળી પાછા આગળ ગયા અને વળી પાછા વટે માર્ગોને પ્રશ્ન કર્યો કે ભાઈ આ કયું શહેર, આ કઈ નગરી છે? અરે ભૂદેવ, આ તો દ્વારિકા છે. દ્વારિકા છે તો મને બતાવો ને, દ્વારિકાના નાથનો મહેલ ક્યાં છે? જુઓ સામે પેલી 52 ગજની ધોળી ધજા જે ફરકે ને, બસ એ જ દ્વારિકાના નાથનો મહેલ છે. ધજાને જોઈ અને એ ધ્વજાના દર્શન કરી અને સુદામદેવ બ્રાહ્મણને નવું નૂર ચડી ગયું. વળી પાછા આગળ ચાલતા ચાલતા ગયા. પૂછતા પૂછતા ભગવાન કૃષ્ણના નગરીના દરવાજે ઉપર આવીને ઉભા રહ્યા છે. જો કે અહીંયા બે કથાઓ છે. મૂળ ભાગવતમાં તો એવું લખ્યું છે કે બ્રાહ્મણોને ભગવાન કૃષ્ણને મળવા જવું હોય તો કોઈની પરવાનગી લેવી નહોતી પડતી. બ્રાહ્મણોને કોઈ દિવસ કોઈને પૂછવું નહોતું પડતું કે અમારે અંદર જવું છે, એ જઈ શકતા હતા. પણ અહીંયા એક રસપ્રદ કથા બને એટલા માટે થોડીક કથાને અહીંયા વિશ્લેષણોથી શણગારી છે. બે દ્વારપાળો એને ઉભા રાખ્યા છે. ભૂદેવ, ક્યાં જવું છે? દ્વારિકાના નાથનો મહેલ આ છે. હા આ જ છે. તો મારે દ્વારિકાના નાથને મળવું છે. દેવ, અત્યારે ન જવાય, મધ્યાંતર થયું. અત્યારે તો અમારા મહારાજ ભોજન કરતા હોય. તમારે દાન જોતો હોય તો હું આપી દઉં. સુદામા કહે છે, અરે ભાઈ, હું કશું લેવા નથી આવ્યો, હું તો કૃષ્ણને મળવા આવ્યો છું. મને મળવા જવા દો ને. ભૂદેવ, બધા આવું જ કહે છે, મારે કઈ જોતું નથી, અમે મળવા આવ્યા છીએ. અને અંદર જઈને પછી ઘણું બધું માંગીને લાવે છે. તમે અહીં ઉભા રહ્યો, તમારે જોતું તો દાન હું આપી દઉં. ના ભાઈ, દાન નથી લેવું, હું તો કનૈયાનો મિત્ર છું ને એટલે મળવા આવ્યો છું. મિત્ર છું, મળવા આવ્યો છું. આટલા શબ્દ સાંભળ્યા પેલો દ્વારપાળ ખડખડાટ હસી પડ્યો. અમારા મહારાજને મિત્રોની ક્યાં તાણ છે કે તમારા જેવો દુબળો પાતળો મિત્ર બનાવે? તમારા જેવો દુબળો પાતળો મિત્ર બનાવે? મહારાજ ભોજન કરવું હોય તો ચાલો હું તમને ભોજન કરાવી દઉં. અરે ભાઈ, મારે ભોજન નથી કરવું. પછી દ્વારપાળથી ન રહેવાય તો દ્વારપાળ કહે તો ચાલ્યા જાવ અહીંયાથી, તમારા જેવા આખો દિવસ અમારું અહીંયા માથું ખાય છે. સુદામદેવ બ્રાહ્મણ કહે છે કઈ વાંધો નહીં ભાઈ. પણ બીજો એક દ્વારપાળ ઉભો તો જરા થોડો વિવેકી હતો, નમ્ર હતો. એમણે પેલા દ્વારપાળને કહ્યું કે ભાઈ શું કરે છે? ગમે તેમ તો બ્રાહ્મણ છે, અપમાન ન કરીશ એમનું. પેલો દ્વારપાળ સુદામદેવ બ્રાહ્મણને વંદન કરતા કહે છે, ભૂદેવ, આને માફ કરજો, આ તમને જરા વધારે બોલી ગયો છે. આપ મને કહો તમે ક્યાંથી આવો છો? ભાઈ, હું પોરબંદરથી આવું છું. પોરબંદરથી? તમારું નામ શું છે? મારું નામ સુદામો છે. તમે કૃષ્ણ જેને એટલું કહો ને, હું પોરબંદરથી આવું છું, એનો મિત્ર છું અને મારું નામ સુદામો છે. દ્વારપાળ કહે છે, ભૂદેવ આપ એક કામ કરો, અહીંયા ઉભા રહો, હું મારા મહારાજને તમારો સંદેશો આપીને આવું. જો મારા મહારાજ એમ કહેશે કે અંદર આવવા દો તો હું તમને અંદર જવા દઈશ, નહીં તો અંદર નહીં જવા દો. ભલે, કઈ વાંધો નહીં, તમે તમારા મહારાજને ખાલી એટલું કહી આવો ને, મારું નામ સુદામો છે. ઉભા રહો અહીંયા. પેલો દ્વારપાળ અંદર જાય છે. ભગવાને બરાબર ભોજન કરી ઝૂલા ઉપર બેઠા છે. અષ્ટપટરાણીઓ ભગવાનને ચમર ઢોળે છે અને પેલી રૂકમણી ભગવાનને પાનનું બીડલું અંબાવે છે. ભગવાન પાનનું બીડલું લઈ અને એ સમય બરાબર પેલો દ્વારપાળ પ્રવેશ કર્યો. ભગવાનનો જયઘોષ કરીને કહે છે, મહારાજ એક સમાચાર હતા એટલે આવવું પડ્યું. બોલો ભાઈ, શું સમાચાર છે? આંગણે કોઈ ભૂદેવ આવ્યા છે, દુબળું પાતળું શરીર છે
પહેરવા પૂરા કપડાં નથી, જમવા માટે કંઈ હોય નહીં એવું લાગે છે, હાડકા ને ચામડા સિવાય કંઈ છે નહીં, તો એને વસ્ત્રો આપો, એને જમવાનું આપો. મહારાજ જમવાની ના પાડે છે, કંઈ દાન લેવાની ના પાડે છે. એક જ હઠ કરે છે કે મારે કૃષ્ણને મળવું છે, કૃષ્ણને મળવું છે. અને એમ કેવડાવે છે કે તમે જઈને કહો ને કે હું કનૈયાનો મિત્ર છું. ભગવાન આશ્ચર્યચકિત થઈ ગયા, મારો મિત્ર? હા પ્રભુ, એ તમારો મિત્ર હોય એવું કહે છે. અને એમ કહે છે કે તમે જઈને કહો ને કે હું પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે. જે સુદામો શબ્દ ભગવાને સાંભળ્યા અને ભગવાન એ જ સમયે ઝૂલા ઉપરથી કૂદ્યા. ભગવાન કહે છે કે મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. એકદમ ભગવાન દોડતા દોડતા ગયા. અષ્ટપટાણીઓ વિચાર કરે કે આવો મિત્ર હજુ સુધીમાં કોઈ જોયો જ નથી. આ કોણ આવ્યો નવો વળી? કારણ ભગવાને પગમાં પગરખા પણ ન પહેર્યા, એટલા તન્મય બનીને દોડ્યા. મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. ભગવાનનું ઉતરી 56 સીડી ઉપર પડી ગયું. ભગવાને ઉતરી પણ ન લીધું, પડ્યું રહેવા દીધું. ભગવાને દરવાજે જઈ સુદામાને પોતાની બાથમાં લઈ અને એવો ગોળ ગોળ ઘુમાવ્યો. બેયની આંખોમાં અશ્રુના બિંદુ ભરાઈ ગયા છે. બેયની આંખો સજળ નયન બની ગઈ છે. ભગવાન કહે છે, સુદામા તું ક્યાં હતો અત્યાર સુધી? તને તારા કનૈયાની યાદ ના આવી કોઈ દિવસ? સુદામા તો શું બોલે? કૃષ્ણને જોઈને ખૂબ હરખાણા, ખૂબ હરખાયા. ચાલ સુદામા ઘરમાં ચાલ. ભગવાન એનો હાથ ચાલીને લઈ જાય છે. ચાલ. પેલો દ્વારપાળ સુદામાને પ્રાર્થના કરે છે, બાપજી માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. સુદામદેવ બ્રાહ્મણ કહે છે, ભાઈ ચિંતા ન કરતા, હું અહીંયા કોઈની ફરિયાદ કરવા નથી આવ્યો, હું તો મારા કનૈયાને મળવા માટે આવ્યો છું. મારે અહીંયા કોઈની ફરિયાદ નથી કરવી. ભગવાન એને લઈ જાય છે. ભગવાન માર્ગમાં એમ કહે છે, કનૈયા સુદામા તું આવવાનો હતો, સમાચાર મોકલ્યા હોત તો હું ભોજન ન કરત. હમણાં જ જમી રહ્યો છે, મેં હમણાં જ ભોજન કર્યું, આપણે બે સાથે ભોજન કરત. પણ કઈ નહીં, ચાલ પેલા તું સ્નાન કરી લે અને પછી તું ભોજન કરી લે, પછી આપણે એને નિરાતે બેસીને બે વાતો કરીશું. ચાલ. હા કનૈયા. ભગવાન સુદામાને સ્નાન ગૃહમાં લઈ જાય છે. બાજોટ ઉપર સુદામદેવ બ્રાહ્મણને બેસાડ્યા, ત્રાંબાના પાત્રમાં એના પગ રાખાવ્યા અને હાથમાં પાણીનો પ્યાલો લીધો. પણ સુદામાને જોઈને કૃષ્ણ એટલા ભાવિક થઈ ગયા ને, પાની પરાત કો હાથ છૂટ્યો નહીં, નૈનન કે જલ સે પગ ધો. હાથમાં રહેલા પાત્રમાંથી પાણી ન છૂટ્યું, પણ આંખમાંથી અશ્રુના બિંદ મીંડા પડવા, અશ્રુની ધારા થઈ ગઈ. એનાથી ભગવાને પગ ધોયા, સ્નાન કરાવ્યું અને કીધું, સુદામા આ પોતળી કાઢ નાખ તારી, લે મારું પિતાંબર પહેર લે. ભગવાને સુંદર મજાનું પિતાંબર પહેરાવ્યું સુદામદેવ બ્રાહ્મણને. સંધ્યા વંદન કરી અને સુદામાદેવ બ્રાહ્મણ ભોજન કરવા બેઠા છે. ભોજન કરી લીધું, પણ ચહેરા ઉપર એક વખત એવી રેખા ન થઈ કે મારા દીકરાઓ ભૂખ્યા છે. દુઃખ બતાવ્યું જ નહીં સુદામાએ કૃષ્ણને. અને પછી બેવ ભગવાન જે ઝૂલા ઉપર બેઠા હતા ને, એ ઝૂલા ઉપર કૃષ્ણને બેહાડ્યા. કૃષ્ણ સુદામાને બેહાડ્યા, બેસ સુદામા અહીં બેસ. બે વાતો કરે છે. કનૈયાએ પેલો પ્રશ્ન કર્યો સુદામાને, સુદામા પેલા એ કે મને તે લગ્ન કર્યા કે નહીં? તે લગ્ન કર્યા? સુદામો કહે છે, અરે હા કનૈયા મેં તો લગ્ન કર્યા. તો મારા ભાભી ક્યાં? એનું નામ શું છે? તારા ભાભીનું નામ સુશીલા છે. અને કનૈયા નામ પ્રમાણના ગુણ છે, એમાં અમુકમાં નામ જ હારા હોય, ખાલી એનામાં નામ પ્રમાણના ગુણો પણ છે. મારે બે બાળકો છે. ભગવાન પ્રશ્ન કર્યો, શું કરે બધા? અરે એને મજા કરે બધા. એમ ન કીધું મારા દીકરાઓ 3 દિવસથી ભૂખા ટળવળે છે. વળી ભગવાન કૃષ્ણએ પ્રશ્ન કર્યો કે સુદામા આ બધાય છે, પણ તારો વ્યવસાયમાં શું કરો તમે? તો કહે છે, ત્રિકાળ સંધ્યા કરું, બાકીના સમયમાં ભગવાનનું ભજન કરું અને અમારું ગુજરાન આમાં ચાલતું રહે છે. પછી સુદામાએ કીધું, કનૈયા તું બધું મને પૂછ્યા કરે છે, તું તો કે તે લગ્ન કર્યા કે નહીં? અરે હા કનૈયા મેં લગ્ન કર્યા. તો તારા ઘરવાળા ક્યાં છે? એ કે આ ઉભા.
સુદામા ગણે છે, કનૈયા આ તો 8 છે. ભગવાન કે 8 જ છે અહીંયા, આવી તો 16,108 છે. પણ આટલો મોટો વૈભવ જોયો ભગવાનનો, એટલે સુદામા એટલું કહે છે, કનૈયા તારો આટલો વૈભવ છે ને એટલે બધાને તું નિભાવી શકે છે, હું તો એકનું નથી પૂરું પાડી શકતો. સુદામદેવ બ્રાહ્મણે ગુરુના આશ્રમની વાત યાદ કરી છે. કનૈયા સાચું કહું, આ તારો વૈભવ જોઈને મને એમ થાય છે કે તને ગુરુના આશ્રમમાં જે સેવા કરીને ગુરુદેવની એ ગુરુની સેવા તને ફળી હો કનૈયા. હા સુદામા, મને ગુરુની સેવા બહુ ફળી, પણ આટલો મોટો સોનાનો મહેલ, આટલો વૈભવ, આટલા દાસ, આટલા દાસીઓ, આ બધું જોઈ અને સુદામાને થયું કે હવે આને આ પૌવા ન દેવાય, અને હવે પૌવા ન દેવાય. એટલે પૌવાની પોટલી આમ સુદામા વારંવાર વાતો કરતા કરતા પોતે સંગ્રહ કરે છે. ભગવાન કૃષ્ણની નજર પડી ગઈ. કૃષ્ણે પ્રશ્ન કર્યો, સુદામા આ પોટલીમાં શું લાવ્યો છો? એ કે તારું કઈ નથી, અમારા ગરીબડાઓનું હોય, તારું કઈ નથી. એ તારું કઈ નથી. ના, મારા માટે કઈક લાવ્યો છું પણ તું આપતો નથી. ના કનૈયા, તારા માટે કશું જ નથી. ના, મારા માટે કઈક લાવ્યો છે તું, મારી ભાભીએ મોકલાવ્યો છે પણ તું મને આપતો નથી. લાવ દે. ભગવાને 2-3 વખત માગ્યું પણ ન આપ્યું. ભગવાને સુદામા પાસેથી ઝૂંટવી લીધી પોટલી. એક વાત યાદ રાખજો, ભગવાન કોઈના કોઈ માધ્યમથી આપણી સંપદા માગે અને આપણે ન આપીએ ને તો ભગવાનને ઝૂંટવી લેતા એ વાર નહીં લાગે. ભગવાનને આપતા પણ આવડે છે અને આપણી પાસેથી લઈ લેતા પણ એને બહુ સારી રીતે આવડે છે. પૌવાની પોટલી આમ ભગવાન ખોળામાં રાખીને ખોલવા જાય, અષ્ટપટરાણીઓ માથે મંડરાણા. આમ ભગવાન કે થોડાક તો આઘા ઉભા રહ્યો. અને અમે બેનોને જાણવાની બહુ આમ જિજ્ઞાસા હોય. આપણે 12 ગામથી આવીએ ને જેમ થેલો મૂકીને પાણીનો ગ્લાસ પછી આપે, પેલા થેલો જોઈ લે એમાં શું લાવ્યા છે, પેલા એને આપણા માટે કઈ લાવ્યા છે. જો એમાં સારી વસ્તુ એના માટેની એની ગમતી વસ્તુ ભાળી જાય એટલે તમારે કેવું ન પડે હવે ચા બનાવો એમ, સીધો જ કપ આવે. અને જો એમાં કાંઈ ન હોય, જેવા ગયા હતા ને એવા મેલા કપડા લઈને આવ્યા એટલે સમજવાનું ચા તમારે કેવું જ પડશે કે દૂધ હોય તો હવે બનાવો થોડી. એટલે ભગવાન કે થોડાક આમ દૂર ઉભા રહ્યો ને, શું છે આમાં જોવાનું? ભગવાન પેલી પૌવાની પોટલીની ગાંઠો ખોલે છે, પણ આધ્યાત્મિક અર્થ એમ કહે છે એ પોટલીની ગાંઠો નહોતી ખુલતી, સુદામાના ભાગ્યની ગાંઠો ખુલતી હતી. એક પછી એક ભાગ્ય ખુલતું હતું. અને જ્યાં પૌવાની પોટલી આમ ખુલી અને અંદરથી પૌવા નીકળ્યા, 3 વસ્તુ બની. અષ્ટપટાણીએ જોરથી બોલી એક સાથે, લ્યો આ તો પૌવા છે. શરમને લઈને સુદામદેવ બ્રાહ્મણ નીચે જોઈ જાય છે અને ત્રીજી વાત, પૌવાને જોઈ અને ભગવાન કૃષ્ણની આંખમાંથી અશ્રુના બિંદુ પડ્યા છે. સુદામાની ગરીબાઈ જોઈને ના, પણ પૌવા જોયા ને એટલે પેલી ગોકુળવાળી યશોદા યાદ આવી ગઈ કે યશોદા શરદ પૂર્ણિમાની રાત્રિ હોય ને તો દૂધમાં સાકર ઘોળે અને એમાં પૌવા પલાળે અને ચંદ્રમાના તેજથી તપાવી અને એ યશોદા પૌવા ખવડાવતી હતી. યશોદાની યાદે એને રડાવ્યો છે. પણ મહાપુરુષે બહુ અહીંયા સુંદર એક ઉંડાણ બતાવ્યું કે યશોદાના પૌવા દૂધ અને સાકરમાં પલાળેલા હતા તો સુદામાના પૌવા કોરા નહોતા. સુદામાના પૌવા પ્રેમના પાણીથી પલાળેલા હતા અને પ્રેમ સાકર અને દૂધ કરતા પણ વધારે મીઠો હોય છે વાલા. દૂધ અને સાકર કરતા પણ વધારે મીઠો હોય છે. આમ કપાળમાં જોયું ને તો સુદામાના કપાળમાં લખ્યું છે શ્રી ક્ષય. શ્રી કહેતા લક્ષ્મી, લક્ષ્મી જ ન હોય, દરિદ્રતા હોય, આવું એનું ભાગ્ય લખ્યું છે. પણ ભગવાન કૃષ્ણએ વળી પાછી એક વાત યાદ કરી, કનૈયા સુદામા, એલા તને હજી એકલા ખાવાની ટેવ નથી ગયા? ગુરુના આશ્રમની વાત યાદ આવી. યાદ છે સુદામા તને? આપણે બે જંગલમાં ગયા અને ગુરુ માતાએ આપણા બેવના ભાગના દાળિયા એક પાત્રમાં આપ્યા હતા અને મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો તો, યાદ છે તને? સુદામા કહે છે, હા કનૈયા, મને યાદ છે બધું. ભાગવત એમ કહે છે કે બેઉ જણા એ ગુરુના આશ્રમની વાતો યાદ કરી કરીને બહુ રડ્યા છે. તો આપણે શું કહીએ છીએ?
કે સુદામાને બહુ ભૂખ લાગી ને એટલે એમણે ઓલા પૌવા દાળિયા ખાઈ ગયા હતા. પણ મહાપુરુષોનું ચિંતન બહુ ઊંડાણપૂર્વક હાલ્યું અને એમ કહે છે કે સુદામાને ભૂખ લાગી જ નહોતી દાળિયાની, તો દાળિયા ખાઈ શું કામ ગયા? એનું એકમાત્ર કારણ હતું કે જ્યારે ગુરુ માતા દાળિયા ભરતા હતા ને ત્યારે દરિદ્રતાનો યોગ ચાલતો હતો, અને દરિદ્રતાના યોગમાં ભરાયેલા દાળિયા જે માણસ ખાય એના જીવનમાં ગરીબાઈ આવે. એટલે સુદામો કહે છે કે મારા જીવનમાં ગરીબાઈ આવે તો ભલે આવે, મારો મિત્ર કનૈયો ગરીબ ન થવો જોઈએ, કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ. નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી, એની ગોઠડી તોળાય નહીં તોળી, સંતો રે જુઓ કૃષ્ણ સુદામાની જોડી, સંતો રે જુઓ કૃષ્ણ સુદામાની જોડી. નહીં રે જાણેલી, કેટલી એની મિત્રતા હશે કે જાણે મારો મિત્ર ગરીબ ન થવો જોઈએ, કનૈયો ગરીબ ન થવો જોઈએ. પછી તો કહેવાય છે ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા ને તો દ્વારિકામાં જેટલી સંપદા એટલી સંપદા પોરબંદરમાં આપી. બીજી મુઠ્ઠી પૌવા ખાધા તો દ્વારિકા કરતા બમણી સંપદા પોરબંદરમાં આપી. અને ત્રીજી મુઠ્ઠી પૌવા ખાવા જાય ને ત્યાં રૂકમણીએ હાથ પકડીને કીધું, પ્રભુ તમારે સંપદા જેટલી આપી હોય એટલી આપી દો, પણ અમારા ઉપર એટલી કૃપા તો કરો, અમને તમારા પગની સેવા કરવા દો. તમારા મિત્રના મહેલની દાસી શું કામ બનાવો છો અમને? એના ઘરે એની નોકરાણી બનવા તૈયાર થઈ ગયો કનૈયો, એની પોતાની પટરાણીઓને. ત્યારબાદ સુદામદેવ બ્રાહ્મણ એક દિવસ રોકાય છે અને એ રમતમાં એ સમય પસાર થઈ ગયો. બીજા દિવસનો સૂર્ય ઉદય થયો, નિત્ય કર્મ કરી પરવારી બધા બેઠા છે અને થોડી ઘણી વાતો કરી એટલે સુદામદેવે જરા કીધું કે તો હવે કનૈયા હું જાઉં. ભગવાનને બહુ ઈચ્છા છે કે સુદામો રોકાઈ જાય, પણ કૃષ્ણે સીધું જ કહી દીધું, બસ સુદામા જાવું છે તો પાછો આવજે હો. સુદામાને શું એક વખત એમ ન કીધું તું એક દિવસ રોકાઈ જા. પણ ભગવાને ન કીધું એની પાછળનું એકમાત્ર કારણ હતું, સુદામો અહીંયા જમી લેતો હતો. પોરબંદરમાં ભગવાને આટલી પણ સંપદા આપીને છતાં પણ સુશીલાએ પોતાના મોઢામાં એક અનાજનો દાણો નહોતો મૂક્યો. જ્યાં સુધી મારા પતિ આવે નહીં, એને જમાડું નહીં, ત્યાં સુધી મારાથી જમી ન શકાય. ભગવાન કૃષ્ણએ સુશીલાને વંદન કર્યા છે કે આવી પત્ની તો ભાગ્યે જ મળે. ભલે સુદામા આવજે પાછો. અને સુદામા ઊભા થયા, અષ્ટપટરાણી ઊભા છે, ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ ઊભા છે અને સુદામદેવ નીકળે છે. ઘરના દરવાજામાં પહોંચ્યા ને ઉમરામાં, એક પગ ઉંબરની બહાર બીજો અંદર, અને ભગવાને અવાજ કર્યો, એ સુદામા અહીંયા આવી તો. ક્યાં ચાલ્યો? બોલાવ્યો પાછો. સુદામદેવ વળી પાછા આવે છે. હા કનૈયા. ભગવાન કૃષ્ણ સુદામાને કંઈક કહેવા માંગતા હતા પણ કહી ન શક્યા, અને ભગવાન આખી વાત ફેરવી નાખી. શું કીધું? હું એમ તને કહેતો તો પાછો આવજે મળવા હો. હા કનૈયા આવીશ. વળી પાછા સુદામદેવ ચાલતા થયા, વળી દરવાજામાં પહોંચ્યા, વળી પાછો અવાજ કર્યો, એ સુદામા એમ ક્યાં હેલો, અહીંયા આવ, અહીંયા આવ. વળી સુદામદેવ આવે છે. હા કનૈયા. ભગવાને વળી પાછી વાત ફેરવી. હું તને એમ કહેતો તો આવીને ત્યારે મારા ભાભીને લતો આવજે હવે. સુદામા ઓળખી ગયો કે આ ગોળ ગોળ ફેરવે છે, આને દુખે છે પેટમાં ને કૂટે છે માથું. સુદામાએ કહ્યું, કનૈયા આમ શું કામ એને વાત ફેરવે છે? જે કેવું છે મને કહી દો ને, શા માટે આમ છુપાવો છો? ભગવાન કહે છે, સુદામા સાચું કહું, તને ખોટું નહીં લાગે? અરે હું તારો મિત્ર છું, મને શું ખોટું લાગવાનું હતું? જે કેવું છે કહી દો. અને ભગવાને કીધું, સુદામા તમારી પોતડી ધોવાઈ ગઈ છે, આ પીતાંબર મારું છે, પીતાંબર કાઢતા જાઓ. સુદામાના મનમાં થયું કે આટલી મોટી સંપદાને પીતાંબરમાં જીવ નો આયલો. પણ સુદામા કહે છે કે માગું તો તું હમણાં મને આપી દે, પણ બે હાથને મારા ફેલાવું
તો તારી ખુદાઈ દૂર નથી. હું માંગુ ને તું મને આપે એ વાત મને મંજૂર નથી. કનૈયા, હું માંગુ તો તું મને આપી દે, પણ હું માંગુ ને તું મને આપી વાત મને મંજૂર નથી. સુદામદેવ પિતાંબર કાઢવા ગયા ને એટલે દાઉદ દાદાએ બહુ સુંદર વાત ભગવાન કૃષ્ણના કાનમાં કરી. અરે કનૈયા, પોરબંદરમાં આટલું આપી દીધું ને તારો સુદામો એક અહીંયાથી વધારે પિતાંબર પહેરી જાય, તારું હું ઓછું થઈ જવાનું છે? ભલે ને પહેરી જાય. ભગવાન કહે છે કે દાઉદ દાદા, તમે કહેતા હોય ને તો હજી તમે કયો એટલા પિતાંબર હું પોરબંદરમાં મોકલી દઉં, પણ મારો સુદામો જે પોતડી પહેરીને આવ્યો તો એ જ પોતડી પહેરીને પાછો જાશે. કારણ મારા સુદામાને અયાચક વ્રત છે, કોઈની પાસે માગું નહીં, 2 હાથવાળા પાસે નહીં, 1000 હાથવાળા હરિ પાસે પણ ન માગું. આવું અયાચક વ્રત મારા સુદામાને છે. અને મારો સુદામો પોતડી પહેરીને આવ્યો તો ને પિતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો એમ કે કહેતો તો નથી માગતો, આ દ્વારિકાજીને પિતાંબર માગી આવ્યો. અને મારા સુદામાને કોઈ માગણ કે મોટા ભાઈ કનૈયો ન સાંભળી શકે. મારા સુદામાને કોઈ માંગણ કે હું ન સાંભળી શકું. દાઉદ દાદા કહે છે તો કામ તો કર, તું એને કહી તો દે કે મેં તને પોરબંદરમાં આટલું આપ્યું છે. મોટા ભાઈ, મારી પાસે માગવા આવનારો માણસ જો માંગી ન શકતો હોય તો હું તો દેનારો છું, કેમ કહી શકું મેં તને આટલું આપ્યું છે? 56 સીડી ઉતારીને ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ બેવ જાય છે. છેલ્લી વાત દાઉજી મહારાજ કહે છે, કનૈયા દારૂકને કેને હવે મૂકી આવે રથમાં બેસાડીને. ભગવાન કહે છે ના, કહું તો હમણાં મૂકી આવે. ના, એને અહીંયા રહેવા, એને ચાલવા દો. કારણ મોટા ભાઈ, સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ મારી દ્વારિકાની ધરતીમાં ચાલશે ને એટલે મારી દ્વારિકાની ધરતી પવિત્ર અને પાવન બની જશે. એને ચાલીને જવા દો, એને ચાલવા દો. સુદામદેવ બ્રાહ્મણ ચાલતા 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 પોરબંદર પહોંચે છે. પોરબંદર આવ્યા અને જે આવીને જુએ તો પોતાના ઝૂંપડા કાંઈ મળતું નથી. પોતાના ઝૂંપડા મળતા નથી. ત્યાં તો છોકરા રાજાના કુંવર જેવા કપડા પહેરીને આવ્યા. પિતાશ્રી આવી ગયા, પિતાશ્રી આવી ગયા, પિતાશ્રી આવી ગયા. 2 બાજુથી એક હાથ પકડીને પિતાશ્રીને દોડતા દોડતા લઈ જાય છે. જ્યાં મહેલમાં ગયા, ઘરમાં ગયા, ત્યાં સુશીલા સામે આવે છે. સુશીલા, શું છે આ બધું? સુશીલા કહે છે, પતિદેવ, તમારા મિત્ર દ્વારિકાવાળા આવ્યા હતા અને આ બધું આપી ગયા છે. તમારા મિત્ર દ્વારિકાવાળા આવ્યા હતા અને બધું આપી ગયા. એટલા શબ્દો સાંભળ્યા, આંખમાંથી દડ 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 અશ્રુની ધારા વહી ગઈ સુદામાની. અને મોઢામાંથી એટલા શબ્દો નીકળ્યા, કનૈયા, એક પિતાંબર કઢવી લીધું અને પોરબંદરમાં આટલું બધું આપી દીધું તે મને. કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી, ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે. સુદામા જ દ્વારિકા જાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. એટલે તો આ મિત્રતાની કથા માટે થઈને તો વારંવાર કહેતો રહીશું. ભાઈ બંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા, એને ભાઈબંધ કહેવાય. આવડો મોટો વૈભવ અને છતાં પણ કૃષ્ણની પાસે મિત્રતા સાથે કશું ન દોડાવી શક્યા. એ ભગવાન દ્વારિકાધીશનો વૈભવ. એટલે તો 52 ગજનો પાતકો રે કેમ ભૂલી જવાય. 52 જનો પાતકો રે કેમ ભૂલી
બાવન ગજનો પાતકો રે કેમ ભૂલી જવાય. પવન ગજનો પાતકો રે ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે ભૂલી જવાય. એવડો મોટો વૈભવ દ્વારિકાનો. 52 ગજની ધજા ભગવાનના મંદિર પર ફરકે છે. નિજ મંદિરમાં જાઓ અને કદાચ કૃષ્ણની મૂર્તિ સામે તમને ઉભા રહેવાનો સમય ન મળે, સંકલ્પ તમારો પ્રસન્ન એ તમારો સંકલ્પને રજૂ કરવાનો સમય ન મળે તો ચિંતા ન કરશો વાલા. 52 ગજની ધજાના પડછાયામાં ઉભા રહીને સંકલ્પ કરો. હું ભરોસા સાથે કહું, તમારો સંકલ્પ મારો ઠાકુર પૂરો કરી દેશ. 52 ગજનો પાતકો રે. આ 52 ગજ શું કામે છે? જો કે આજે મને ખબર હતી આ લોકો યાદ તો રાખશે જ. તમે બહુ બધા આમ, કારણ કે કાજુ બદામ બહુ ખાવ ને તમે, એટલે યાદ તમને બહુ રહે. તરત જ આવ્યું 52 ગજની ધજાનું કહી દેજો. યાદવો કેટલા હતા? 56 કોટી યાદવો. મંદિરમાં ભગવાન કેટલા મંદિર છે ત્યાં? 4 જણાના યાદ રહ્યા નામ. કોના કોના? પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, ભગવાન કૃષ્ણ અને દાઉદી મહારાજ. કોણ? ના, રૂકમણી ગામની બારા બેઠા છે, એ રિહાણા છે. ભગવાન કૃષ્ણ, દાઉજી મહારાજ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન મહારાજ, આ 4. 56 કોટીમાંથી 4 નીકળી ગયા. જે 52 રહ્યા ને 52, એને એક કોટી, એક ગજમાં એક કોટીને સમાવેશ કર્યો અને 52 ગજની ધજા બનાવી. અને એ 52 ગજની ધજા દ્વારિકાના નાથના મહેલ ઉપર ટીંગાડી. 52 ગજનો પાતકો રે ભૂલી જવાય. 52 ગજનો પાતકો રે ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે ભૂલી જવાય. આ બે મિત્રોની ગાથા ભગવાન ભાગવતજીમાં આવી. આજે સુદામ ચરિત્રની ગાથા, મિત્રોની ગાથા. આજે એક તો આ બે મિત્રોની ગાથા થઈ, એમાં પણ મારો મિત્ર ધ્રુપલ અહીંયા આજે મેં પહેલા દિવસે યાદ કર્યો તો, ખ્યાલ હોય તો કૌશિકભાઈ, મેં આપણે ગાડીમાં કહ્યું હતું કે મને મુંબઈમાં હું આવ્યો જ્યારે મારી પાસે કશું જ ન હતું, રહેવાનું જમવાની મારી પાસે કોઈ તાકાત નથી, ત્યારે મને જે લઈ આવ્યો એ ધ્રુપલ આજે અહીંયા હાજર થયો છે. એમને પણ મારો 2001ની સાલથી અમે બે સાથે હોસ્ટેલમાં રહેતા હતા અને આજે અહીંયા પણ હાજર થયો છે. ફરીને તાળીઓથી વધાવીએ. આજની રાત એમના ઘરે મુકામ છે મારો. પેલા દિવસે તમે જવા ન દીધો ને, એટલા છેલ્લા દિવસે તો એ સુદામ ચરિત્રની ગાથા. ભગવાન સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણવી. ત્યારબાદ ભગવાને એક વચન આપ્યું હતું મા યશોદાને. મા યશોદાને ભગવાને એક વચન આપ્યું હતું. કેટલા લોકોને યાદ છે વચન? શું કહી દીધું? હું પાછો આવીશ. ગયા જ નથી કોઈ દિવસ. ગયા છે બ્રિજમાં? હે, ભગવાને એમ કહ્યું હતું કે માં દુઃખી ન થાવ, આપણે પાછા મળીશું. ક્યાં મળીશું, ક્યારે મળીશું અને કઈ સ્થિતિમાં મળીશું, આવું કોઈ સંકેત ના આપ્યું. માત્ર એટલું વચન આપ્યું તો આપણે પાછા મળીશું. અને ભગવાન ફરી પાછા માં યશોદા, નંદ બાબા, ગોપ ગોવાળોને બધાને મળ્યા છે, ગોપીઓને મળ્યા છે. અને એ કથા અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે બધા લોકો તીર્થયાત્રા માટે આવ્યા અને એ કુરુક્ષેત્રના મેદાનમાં માં યશોદાની સાથે મિલન થયું. ભગવાન માની ગોદમાં બેસીને માં યશોદાને એટલું કહે